જે કથા સાંભળશે ગાશે ને શું ફળ મળશે બાબા છંદ દ્વારા વર્ણન કરે છે। રઘુવંશી ભૂષણ ચરિત કહી સુનહી જે ગાવરી પરિમલ મનુ મલિ ધોઈ વિનુ શ્રમ રામ રામ સિધાવરી ચોકી કૃપા લવલેશ તે મતિ મંદે તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના વિગો સમાને પ્રભુના વિગો। तुलसीदास महाराज अंतिम कहे छे रघुवंश भूषण चरित यह नर कहहि सुनहि जे गावहि कलिमल मलोहर धोई बिनु श्रम राम धाम सिधावहि। અને બીજું તમને ક્યાં ઉદાહરણ દઉં કે રામ ભજવાથી શું થાય મારી સામું જો માત્ર તુલસી હતો तुलसी तुलसी सब कहे तुलसी थाए घास हुई कृपा प्रभु राम की बन गई तुलसीदास। बीजानु क्या उदाहरण दो मारी सामू जो जाकी कृपा लव लेशते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहो। क्या तमने बीजू जणावू मारा जेवा शठ પોતાની જાતને તુલસીદાસ મહારાજ શઠ કહે છે। જો રામ ભજવાથી આ ફળ મળતું હોય તો એ કલીના એ શઠ તું શા માટે રામ ભજતો નથી રામ ભજી લે। અંતિમ બાબા કહે છે દોહા દ્વારા કે મને રામ કેવા વાલા લાગે। અંતિમ કામિની પ્યારી જીની લોભી प्रिय जिमिदा दिली रघुनाथ निरंतर प्रिय लागो श्री राम। कामिनी नारी कामी व्यक्ति ने नारी કેટલી પ્યારી લાગે। લોભીય જીમીદામ લોભી વ્યક્તિને ધનવાનું લાગે। તિમી રઘુનંત નિરંતર એમના જેમ મારા રઘુવીર તમે મને નિત્ય વાલા લાગો। અંતિમ આ લકી તુલસીદાસ મહારાજે અહીંયા રામ કથાને વિરામ આપે છે। ઉત્તરકાંડનો પૂર્ણ કરતા બાબા એક છંદ લખે છે અને ઉત્તરકાંડને પૂરો કરે છે। कथा विसर्जन होत है सुनहि हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण। वाजा वाग्या विधि विधना भरद्वाज मुनि के पास सब देवता आश्रम गए शंभु गए कैलाश। शिव जी कथा के अंत में विजय रघुवीर नाम एक बार सब कोई कहो जय 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 सीताराम। બાબા તુલસીદાસ મહારાજ કથાને અહીંયા વિરામ આપે છે। આ ચાર ઘાટની કથા પૂર્ણ થાય છે